પૂજાનો પહેલો ક્વેશ્ચન હતો, મેમ મારું વેટ નહીં, મારું બોડી નોર્મલ થઈ શકશે? એ વખતે મને એવું સમજાયું કે ઘણી બધી ફિમેલ્સ ખાલી વેટ નહીં, હોપ શોધી રહી છે. જ્યારે પૂજા ફર્સ્ટ ટાઈમ મારા ક્લિનિકમાં એન્ટર થઈ ત્યારે એના હાથમાં રિપોર્ટ્સ, આંખમાં આંસુ અને ઘણી બધી હોપ્સ હતી. એ વખતે મને રિયલાઇઝ થયું કે પૂજા એકલી નથી એન્ડ એણે ઘણું બધું ટ્રાય કરેલું હતું. રેન્ડમ ડાયટ્સ, સ્કીપિંગ ડિનર્સ, કીટો ડાયટ, ડિટોક્સ ડાયટ, ઇન્સ્ટાગ્રામ રેમેડીઝ, રેન્ડમ સપ્લિમેન્ટ્સ, પણ સ્ટીલ એના પીરિયડ્સ ઇરેગ્યુલર, ક્રેવિંગ્સ હજુ એઝ ઇટ ઇઝ, મૂડ સ્વિંગ્સ, થાક, ફટીક, એ બધાની સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ એ એનો કોન્ફિડન્સ ગુમાવી ચૂકી હતી. અને હજુ મને સ્ટીલ યાદ છે કે મેમ મારું વેટ નહીં, મારું બોડી નોર્મલ થશે? આ સવાલ હજુ પણ મને એટલા માટે યાદ છે બિકોઝ ઘણા બધા ફિમેલ્સના ક્વેશ્ચન્સ છે. ધેન ઓનવર્ડ્સ વી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન હર લાઈફસ્ટાઈલ. બેલેન્સ મીલ્સ, ગુડ પ્રોટીન ઇન્ટેક, ગુડ ફાઇબર ઇન્ટેક, સ્ટ્રેસ રેમેડીઝ, સ્લીપ મેનેજમેન્ટ એન્ડ એની ડેલી મૂવમેન્ટ્સ ઉપર કામ કરવાની શરૂઆત કરી. એન્ડ આફ્ટરવર્ડ્સ ધીરે ધીરે એના રિપોર્ટ્સ નોર્મલ થયા, એના પીરિયડ્સ રેગ્યુલર આવ્યા, એની એનર્જી પાછી આવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પૂજા હસવા લાગી. એની બાય પ્રોડક્ટ આવી એનું વેટ લોસ. બિકોઝ જ્યારે તમારું બોડી હીલ થાય છે ત્યારે એની સાઇડ ઇફેક્ટમાં વેટ લોસ મળે છે. સ્ટોપ ફાઇટિંગ વિથ PCOS. ઇન્સ્ટેડ એને સમજવાનું શરૂ કરો. હીલિંગ બિગિન્સ